ગેરકાયદે હથિયાર રેકેટનો સુરતમાં પર્દાફાશ થયો છે। નાગાલેન્ડના બોગસ લાયસન્સથી હથિયાર રેકેટનો ખુલાસો થયો છે। બોગસ લાયસન્સથી હથિયાર ખરીદવાના રેકેટનો પર્દાફાશ 16 રિવોલ્વર સાથે 4 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। સુરેન્દ્રનગરમાં કૌભાંડનો પર્દાફાશ થતાં સુરતમાં કાર્યવાહી કરવામાં આવી છે। ગજાનંદ ગન હાઉસના માલિકને પણ બનાવાયા છે આરોપી। તો મહત્વના આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગેરકાયદે હથિયાર રેકેટનો સુરતમાંથી પર્દાફાશ થયો છે। નાગાલેન્ડના બોગસ લાયસન્સથી હથિયાર રેકેટનો ખુલાસો થયો છે। 16 જેટલી રિવોલ્વરની સાથે 4 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। સુરેન્દ્રનગરમાંથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં સુરતમાં કાર્યવાહી। ગજાનંદ ગન હાઉસના માલિકને પણ આરોપી બનાવવામાં આવ્યા છે। તો આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। નાગાલેન્ડથી હથિયારો લાવવામાં હતા અને ગેરકાયદે જે હથિયારો હતા તેના આખા રેકેટનો પર્દાફાશ થયો છે। સુરેન્દ્રનગરથી આ સમગ્ર મામલો સામે આવ્યો ને ત્યારબાદ સુરત સુધી તપાસ કરવામાં આવી હતી। સુરત સુધી તપાસ કરવામાં આવતા ગજાનંદ ગન હાઉસના માલિક જે છે તેને પણ આરોપી બનાવવામાં આવ્યા છે। તો બોગસ લાયસન્સથી હથિયાર ખરીદવાના આ રેકેટનો પર્દાફાશ થયો છે। 16 રિવોલ્વરની સાથે 4 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। તો નાગાલેન્ડથી બોગસ લાયસન્સથી આ હથિયારના રેકેટનો ખુલાસો થયો છે। ગેરકાયદે હથિયાર રેકેટનો સુરતમાંથી પર્દાફાશ થયો છે।